નમસ્કાર મિત્રો, આપણા બેન્કિંગ અને બેન્કિંગ સાથે જોડાયેલી બીજી જે ઇન્ડસ્ટ્રીઝ છે અથવા પ્રોફેશનલ ઇન્ડસ્ટ્રીઝ જે છે કે જે સમાજને સેવાઓ પૂરી પાડે છે, એવી ઇન્ડસ્ટ્રીઝની અંદર જે એમ્પ્લોયમેન્ટની તક રહેલી છે એ માટે તૈયારી કેવી રીતે કરવી અને એ માટે જે આપણે આખી વ્યવસ્થા અત્યારે આ સ્લોટની અંદર ચલાવી રહ્યા છીએ, એમાં આજે આપણે હમણાં જ એટલે 10 દિવસ પહેલાં જે ડિક્લેર થયું રિઝલ્ટ IBPSનું CW એટલે કોમન રિટર્ન એક્ઝામિનેશન એટલે કે જે રિટર્ન ટેસ્ટ લેવામાં આવી હતી, જે નવેમ્બર 2011 દરમિયાન લેવામાં આવી હતી, તો એનું રિઝલ્ટ ડિક્લેર થયું છે. તો એ રિઝલ્ટ પછી હવે આગળની તૈયારી વિદ્યાર્થીઓએ અથવા પાસ થયેલા ઉમેદવારોએ કેવી રીતે કરવી અને આગળની પ્રોસિજર શું છે, ત્યાંથી આપણે આજે આપણા આ સ્લોટની શરૂઆત કરીએ છીએ. સેકન્ડ પાર્ટની અંદર ગઈકાલે કેન્દ્ર સરકારનું રેલવેનું બજેટ જાહેર કરવામાં આવ્યું છે અથવા પાર્લામેન્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યું છે, તો એની ચર્ચા કરીશું અને લેટર ઓન પછી આપણે જીકે અને બેન્કિંગ ઉપર આપણે આવવાના છીએ. તો શરૂઆત કરીએ. જુઓ તમારા સ્ક્રીન પર સૌથી પહેલી વિગત, જે વિદ્યાર્થીઓ અથવા જે ઉમેદવારો IBPSની CW એક્ઝામની અંદર ક્લેરિકલ પોસ્ટ માટેની જે નવેમ્બર 2011માં જે એક્ઝામ લેવાઈ અને જેમણે એ એક્ઝામ ક્લિયર કરી છે એ સૌને અભિનંદન. પણ સાથે જુઓ તમારા સ્ક્રીન પર કે જે ઉમેદવારોએ આ પરીક્ષા ક્લિયર કરી છે, પાસ કરી છે, એના 5 મોડ્યુલ હતા. 5 મોડ્યુલ જેમણે મિનિમમ માર્ક્સ સાથે ક્લિયર કર્યા છે અને ત્યાર પછી એ 5 મોડ્યુલના ટોટલ માર્કના આધારે જે લોકો મેરિટમાં સ્થાન પામ્યા છે એ જ વિદ્યાર્થીઓનું સ્કોર કાર્ડ આવવાનું છે. તો જે પાસ થયા છે એ ઉમેદવારોનું હવે સ્કોર કાર્ડ આઈધર રજિસ્ટર્ડ AD દ્વારા અથવા સ્પીડ પોસ્ટ દ્વારા આ વીકની અંદર મોડામાં મોડું આપ સૌને મળી જશે. IBPSની વેબસાઇટ ઉપરથી પણ આપ આપનું સ્કોર કાર્ડ જોઈ શકો છો અને ડાઉનલોડ કરી શકો છો. હવે એ પછીની વિગત કે આપણે આ તૈયારી હવે આગળની તૈયારી કેવી રીતે કરવી અને એ માટેની પ્રોસેસ અથવા પ્રોસિજર શું છે. તો જુઓ તમારા સ્ક્રીન પર, each participating public sector bank will independently issue a separate recruitment notification. હવે આ જે 19 રાષ્ટ્રીયકૃત બેન્કોનું જૂથ છે કે જેમણે IBPS દ્વારા આ પરીક્ષા લીધી છે, એમની પાસે હવે આ મેરિટ લિસ્ટ આવી જશે. દરેક બેંક વ્યક્તિગત ધોરણે એમની જરૂરિયાત પ્રમાણે નક્કી કરશે અને એ પ્રમાણે એ એડવર્ટાઇઝ કરશે અથવા આ ઉમેદવારોનો સંપર્ક કરશે અને એની અંદર તમામ વિગતો આપશે કે કયા રાજ્યની અંદર કઈ પોસ્ટ માટે કેટલી વેકેન્સી છે, એ માટે શૈક્ષણિક લાયકાત કેટલી જરૂરી છે, એજ બાર કેટલો છે, એમાં રિલેક્સેશન અથવા એમાં છૂટછાટ કયા વર્ગને કેટલી છે, સાથે સ્કોર કાર્ડની અંદર 5 મોડ્યુલની અંદર કેટલા મિનિમમ માર્ક્સ હોવા જોઈએ અને ટોટલ માર્ક્સ કેટલા હોવા જોઈએ, એવી તમામ માહિતી સાથેની જાહેરાત આ દરેક બેન્કો અલગ અલગ રીતે પ્રકાશિત કરશે. જે ઉમેદવારો આ પરીક્ષામાં પાસ થયા છે એમણે પોતાનો રજિસ્ટ્રેશન નંબર, પોતાના સ્કોર કાર્ડની વિગત અને પોતાની એક નાની નામ અને એડ્રેસ જેવી બાયોડેટાની વિગતો એમણે જે તે બેંકને મેલ કરવાની રહેશે અથવા અપલોડ કરવાની રહેશે. એ માટે કોઈ અરજી કરવાની અથવા અરજી માટેની કોઈ ફી ભરવાની જરૂરિયાત રહેવાની નથી. માનો કે કોઈ એક બેંક છે, માનો કે સે ફોર એક્ઝામ્પલ કેનેરા બેંક, એમને 8000 ક્લેર્કની જરૂર છે, તો એ 8000 પૈકી માનો કે અલગ અલગ રાજ્યોની અંદર અલગ અલગ સંખ્યામાં જરૂરિયાત હોય તો એક આખી જાહેરાત આપશે નેશનલ લેવલના ન્યૂઝપેપરની અંદર અને એ જાહેરાતની અંદર કયા રાજ્યની અંદર કેટલી સંખ્યામાં ક્લેરિકલ પોસ્ટ માટેની જરૂરિયાત છે એ વિગતો બતાવશે. સાથે માનો કે એક ઉદાહરણ તરીકે કે મિનિમમ પાસિંગ લેવલ અથવા મિનિમમ એજ્યુકેશન, તો એ માંગે કે ધોરણ 12 પાસ, તો એ પણ એમાં મેન્શન કરેલું હશે. એ જ એની અંદર તમે જે પરીક્ષા આપી તે વખતે જઈ જતી એનો એ જ નિયમ ત્યાં લાગુ રહેવાનો છે. પણ સાથે બહુ જ મહત્ત્વનું, આ પોતાની એડની અંદર કેનેરા બેંક એવું લખશે કે આ જે CW એક્ઝામ લેવામાં આવી એમાં જેમણે સ્કોર કાર્ડની અંદર સે ફોર એક્ઝામ્પલ 260થી 225ની વચ્ચે માર્ક્સ મેળવ્યા છે, 260થી 225, એ ઉમેદવારો આ પોસ્ટ માટે અરજી કરી શકે. તો જો તમે 260થી 225ની વચ્ચે માર્ક સ્કોર કર્યા હોય તો તમારે ત્યાં ઓનલાઈન એપ્લિકેશન કરવાની રહેશે. એ પછી બેંક તમને ઇન્ટરવ્યૂ માટે કોલ કરશે. આખી ઇન્ટરવ્યૂની પ્રોસેસ ચાલશે. ઇન્ટરવ્યૂમાં તમે સિલેક્ટ થશો
એટલે ત્યાર પછી મેડિકલ ટેસ્ટ લેવામાં આવશે અને મેડિકલ ટેસ્ટ તમે ક્લિયર કરશો ત્યાર પછી તમારી નિયમિત ધોરણે અપોઇન્ટમેન્ટ કરવામાં આવશે. બેંકને જરૂર હશે તો અપોઇન્ટમેન્ટની સાથે જ તમને ટ્રેનિંગની પણ વ્યવસ્થા કરી આપશે, અથવા તાત્કાલિક ધોરણે માનો કે તમારે તમારી જોબમાં હાજર થવાનું રહેશે તો નિયત સમયગાળાની અંદર નજીકના ભવિષ્યની અંદર બેંક તમને ટ્રેનિંગની વ્યવસ્થા કરી આપશે. તો આ એક આખી પ્રોસિજર છે. એનો અર્થ એવો કે ઘણા બધા ઉમેદવારો જે વિદ્યાર્થીઓ અથવા ઉમેદવારો CWEમાં પાસ થયા છે એવી એમની માન્યતા છે કે હવે અમે સિલેક્ટ થઈ ગયા અને મારા ઉપર તો ઘણા ફોન કે ઈમેલ પણ આવે છે કે સાહેબ હજુ મારું સ્કોર કાર્ડ આવી ગયું અથવા સ્કોર કાર્ડની મને વિગત મળી ગઈ, હું પાસ થઈ ગયો અથવા પાસ થઈ ગઈ, પણ મારો અપોઇન્ટમેન્ટ ઓર્ડર આવ્યો નથી. તો અહીંયા બહુ જ સ્પષ્ટ કે ખાલી તમે હજુ રિટર્ન એક્ઝામિનેશનમાં પાસ થયા છો, એ પછી ઓરલ અથવા ઇન્ટરવ્યૂમાં પાસ થવું જરૂરી છે, એ પાસ કર્યા પછી મેડિકલ ક્લિયર કરવું જરૂરી છે અને એ પછી તમારી અપોઇન્ટમેન્ટ થશે. હજુ બીજા 3 સ્ટેજ આવવાના અથવા તમારે પાસ કરવાના બાકી છે. એ વિગત જુઓ તમારા સ્ક્રીન પર. પ્રોસિજર ટુ બી ફોલોડ. ઇન્ડિવિડ્યુઅલ બેંક્સ વિલ ઇન્વાઇટ એપ્લિકેશન્સ ફ્રોમ ધી IBPS CWE પાસ આઉટ્સ. જે પાસ થયા છે એમની પાસેથી વ્યક્તિગત બેંક અરજીઓ મંગાવશે અથવા એપ્લિકેશન કરવા માટે ઇન્વિટેશન આપશે. Apply with personal details and IBPS scorecard if you qualify the requirements of the bank. જે ઉદાહરણ આપ્યું 260 થી 225, તો એ વચ્ચે જો તમારા માર્ક હોય તો તમે ક્વોલિફાય થયા એમ ગણાવો અને તમારે અરજી કરવાની રહેશે. Each bank will then individually shortlist candidates and carry out their own selection process such as interviews etc. for final selection. એટલે ઇન્ટરવ્યૂ ક્યારેક એવું બને કે ગ્રુપ ડિસ્કશન પણ કરાવે, તો એ દરેક બેંક આગળની પ્રોસિજર નક્કી કરશે. અને થર્ડ તમારા સ્ક્રીન પર છે જુઓ, ધી સિલેક્ટેડ કેન્ડિડેટ્સ હેવ ટુ ક્લિયર ધી મેડિકલ ટેસ્ટ એટ ધી પ્રિસ્ક્રાઇબ્ડ મેડિકલ સેન્ટર. દરેક બેંકના પોતાના મેડિકલ સેન્ટર હોય છે કે જ્યાં આવા મેડિકલ ટેસ્ટ અથવા મેડિકલ એક્ઝામિનેશન લેવામાં આવે છે. ત્યાં તમારે જવાનું રહેશે. એની વિગત તમને પહેલેથી એડવાન્સમાં પ્રોવાઈડ કરવામાં આવશે. ત્યાં તમારે જવાનું અને ત્યાં તમારે મેડિકલ ટેસ્ટ કરાવવાનો. તમારા પોતાના ફેમિલી ડૉક્ટર પાસે અથવા LIC કે એવી બીજી ઇન્સ્યોરન્સ કંપનીઓના પોતાની પેનલ પરના જે ડૉક્ટરો હોય છે એ મારફતે આવું મેડિકલ ટેસ્ટ કરાવવાનો હોતો નથી. અને લાસ્ટ લાઇન જે છે એ જુઓ તમારા સ્ક્રીન પર મહત્ત્વની. ધેન ધી કેન્ડિડેટ વિલ બી ગિવન ધી ડિટેલ્ડ અપોઇન્ટમેન્ટ ઓર્ડર્સ. જે આ આખી પ્રોસિજર પૂરી કર્યા પછી જે ઉમેદવારો સિલેક્ટ થશે એ ઉમેદવારોને ડિટેલ પોસ્ટિંગ આપવામાં આવશે. એટલે તમારી નોકરીની શરતો સાથેની તમામ વિગતો બતાવું દઉં. તમારો પે સ્કેલ કેટલો રહેશે, તમારે કઈ પોઝિશન પર કામ કરવાનું છે, તમને જે સેલેરી મળવાપાત્ર છે એમાં બીજા કયા ઇમોલ્યુમેન્ટ્સ મળવાપાત્ર છે, પરક્વિઝિટ્સ અને અલાવન્સીસ મળવાપાત્ર છે, તમારા કયા રિટાયરમેન્ટ બેનિફિટ્સ રહેશે, તમારું PFમાં કન્ટ્રીબ્યુશન કેટલું રહેશે, બેંક કન્ટ્રીબ્યુશન કેટલું આપશે, તમને રજાઓ કેટલી મળવાપાત્ર છે, તમારે કઈ જગ્યાએ હાજર થવાનું છે, હાજર માટેનો તમારે રિપોર્ટ કોને કરવાનો છે, આ તમામ વિગતો દર્શાવતો બહુ જ મહત્ત્વનો ડોક્યુમેન્ટ અથવા તમારો ડિટેલ્ડ અપોઇન્ટમેન્ટ ઓર્ડર આપને મોકલવામાં આવશે આપના રજિસ્ટર્ડ એડ્રેસ પર. અને ત્યાર પછી એમાં જે સમયગાળો બતાવ્યો હોય એ સમયગાળાની અંદર જે તે બેંકની જે તે બ્રાન્ચની અંદર આપે જઈને હાજર થવાનું રહેશે. તો આ એક આખી પ્રોસિજર છે જે આપણે ફોલો કરવાની છે. એટલે હવે તમારા સ્ક્રીન પર પ્લીઝ નોટ, ક્લિયરિંગ ધી IBPS CWE or getting the scorecard do not guarantee any job. ખાલી તમે પાસ થયા છો અથવા તમને સ્કોર કાર્ડ મળ્યું એનો અર્થ એ નથી કે તમને જોબની ગેરંટી છે. તમારે હજુ ઇન્ટરવ્યૂ અને મેડિકલ ક્લિયર કરવાના બાકી છે. આ બંને હર્ડલ ક્લિયર કરો with green signal, then only you will get the appointment orders or you will get the job in the banking sector. Second one, scorecard is valid up to 1 year only. આ જ્યારે IBPS આ પરીક્ષા માટે જ્યારે પહેલી વખત જાહેરાત આપી ત્યારે એ જાહેરાતની અંદર બહુ સ્પષ્ટ લખેલું છે કે આ જે ઉમેદવારો પાસ થશે એમને જ સ્કોર કાર્ડ આપવામાં આવશે અને જે ઉમેદવારોને સ્કોર કાર્ડ મળશે એ સ્કોર કાર્ડનો વેલિડિટી પીરિયડ 1 વર્ષનો રહેશે. એટલે 1 વર્ષ દરમિયાન તમારે આ 19 રાષ્ટ્રીયકૃત બેન્કોની ઇન્ટરવ્યૂ માટે અને મેડિકલ ટેસ્ટ માટેની જે કોઈ જરૂરિયાતો હોય એની જાહેરાતના અનુસંધાનમાં આપે ક્લિયર કરવાની રહેશે. અને 1 વર્ષ સુધી જો આપ આ રીતે એબ્સોર્બ થઈ શકો નહીં તો ત્યાર પછી આપનો સ્કોર કાર્ડની વેલિડિટી પૂરી થશે. આપે ફરી વખત
આ જ પ્રકારની પરીક્ષામાં અરજી કરી અને તમારે CWE કોમન રિટન એક્ઝામિનેશનમાં એપિયર થવાનું રહેશે. ફરી તમારે પાસ થઈને સ્કોર કાર્ડ મેળવવાનું અને ફરીથી એ માટેની તમારે 1 વર્ષની અવધિ તમને ફરીથી પ્રાપ્ત થશે. એનો અર્થ એ કે સેફ ગાર્ડ માટે અથવા સેફટી માટે અત્યારે તમારે આ જે સ્કોર કાર્ડ છે એના આધારે તમારે ઇન્ટરવ્યૂ માટેની તૈયારી કરવાની, પણ સાથે જ અત્યારે RBI, SBI અને IBPSના પ્રોબેશનરી ઓફિસર માટેની અરજીઓની તારીખો ચાલી રહી છે. તો આપણે એ માટે અરજી પણ કરી દેવાની કે જેથી આ 1 વર્ષના સમયગાળા દરમિયાન આપણે અપોઇન્ટમેન્ટ ન મેળવી શકીએ તો ફરીથી આવનારા એ પછીના વર્ષના સમયગાળા માટે આપણી પાસે ક્વોલિફાઈ થઈ શકાય એ માટેની બેઝિક જરૂરિયાત જે IBPSનું સ્કોર કાર્ડ છે એ આપણી પાસે રેડીમેડ અવેલેબલ હોવું જોઈએ. તો આપણે અરજી કરવાનું પણ ચાલુ રાખવાનું, સાથે ઇન્ટરવ્યૂ પણ ની પ્રોસેસ કરવાની, મેડિકલ ટેસ્ટ આપણે ક્લિયર કરીએ એવી આપણું ફિઝિક હોવું જોઈએ એ પણ આપણે મેન્ટેન કરવાનું. અને સાથે મોટાભાગના વિદ્યાર્થીઓ અત્યારે અંડર ગ્રેજ્યુએશનનો કોર્સ કરી રહ્યા છો, પ્રોગ્રામની અંદર તમે જોડાયેલા છો, તો તમારો જે અભ્યાસ છે, જે મૂળ અભ્યાસ એ પણ તમારે ચાલુ રાખવાનો છે. તો એ વિગત પણ અમારા સ્ક્રીન પર છે, જુઓ. Score card is valid up to 1 year only. Within 1 year, you have to apply for the individual banks, clear the interview and required procedure, including medical test. આ તમારે ક્લિયર કરવાનું રહેશે. સ્ટાર્ટ પ્રિપેરિંગ ફોર ઇન્ટરવ્યૂ માટેની તૈયારી શરૂ કરી દો. ડુ એપ્લાય એન્ડ કન્ટિન્યુ ધી પ્રિપેરેશન ઓફ કોમન રિટન એક્ઝામિનેશન. બીજી વખત પણ જ્યારે દર 6 મહિને આ પરીક્ષા લેવાની છે તો બીજા 6 મહિના માટે જે પરીક્ષા લેવાય એ માટે પણ ભલે તમારી પાસે સ્કોર કાર્ડ છે, 1 વર્ષ માટે વેલિડ છે, પણ ફરીથી તમે એપ્લાય કરો કે જેથી તમારી તૈયારી કરવાનું કામ ચાલુ રહે. અને આ 1 વર્ષના સમયગાળા દરમિયાન જો તમે અપોઇન્ટ ન થઈ શકો તો ફરીથી આગળના પીરિયડ માટે તમારી પાસે વેલિડ સ્કોર કાર્ડ હોવું જોઈએ. થર્ડ વન, IBPS have decided to appoint graduates only for the clerical post. આ જે છે તમારી પાસે લાસ્ટ ચાન્સ છે કે જેની અંદર ધોરણ 10માં 60% પાસ થયા હોય અથવા ધોરણ 12ની અંદર 50% પાસ થયા હોય અથવા કોઈ પણ ગ્રેજ્યુએશન હોય, ખાલી પાસિંગ લેવલ એન્ડ ધેટ વિધાઉટ એની પર્સન્ટેજ રિક્વાયરમેન્ટ, તો પણ તમે અપ્લાય કરી શકતા હતા અને તો પણ તમે અપોઇન્ટમેન્ટ મેળવી શકો છો. હવે IBPSએ ઇન્ડિયન બેન્કિંગ એસોસિએશન સાથે ટાઈઅપ કરીને જે આ આખી પ્રોસેસ ચલાવે છે એમાં એ બંને એજન્સીઓએ ભેગા થઈને એવું નક્કી કર્યું છે કે હવે ક્લેરિકલ પોસ્ટ માટે પણ મિનિમમ લાયકાત અથવા શૈક્ષણિક લાયકાત એ કોઈ પણ ગ્રેજ્યુએશન જરૂરી છે. એટલે આ તમારા માટે જો તમે હજુ અભ્યાસ કરી રહ્યા હો, ધોરણ 10 ક્લિયર કર્યા પછીનો, 12 ક્લિયર કર્યા પછીનો અથવા કોલેજ લેવલનો અભ્યાસ તમે અંડર ગ્રેજ્યુએશનનો કરી રહ્યા હો, તો ગ્રેજ્યુએશન પહેલાં બેન્કિંગ ઇન્ડસ્ટ્રીમાં જોડાવા માટેનું આ તમને લાસ્ટ ચાન્સ છે. એટલે ઇન્ટરવ્યૂ માટે પાસ થયા હો તો ઇન્ટરવ્યૂ માટે તમે ખૂબ મહેનત કરી અને તૈયારી કરો એવું મારો કહેવાનો અહીંયા આશય છે. એ પછીની વિગત તમારા સ્ક્રીન પર છે, જુઓ. IBPS have decided to appoint graduates only for the clerical post. કોન્સન્ટ્રેટ ઓન યોર સ્ટડી ઓલ્સો. એટલે તમારો અભ્યાસ જે કરી રહ્યા છો એમાં પણ તમારે કોન્સન્ટ્રેટ કરવાનું ચાલુ રાખવાનું. આવી એજ્યુકેશનની તક ફ્યુચરમાં બીજી વાર નહીં મળે, અપોઇન્ટમેન્ટ માટેની તક તમને ફ્યુચરમાં બીજી વાર મળવાની છે, તો એ બાબત પણ તમારે ધ્યાનમાં રાખવાની છે. એ પછીની વિગત તમારા સ્ક્રીન પર છે. ગઈકાલે એટલે કે 14મી માર્ચ 2012ના રોજ કેન્દ્ર સરકારના રેલવે મંત્રી એમણે સંસદ એટલે સંસદની અંદર ભારતીય બંધારણ પ્રમાણે 2 ભાગ છે, લોકસભા અને રાજ્યસભા. તો લોકસભા અને રાજ્યસભા વચ્ચે તફાવત શું છે? બંનેને સંસદ કહેવાય, પણ એક લોઅર હાઉસ છે અને બીજું અપર હાઉસ છે. એકની અંદર ડાયરેક્ટ ઇલેક્શન થાય છે અને બીજાની અંદર ઇનડિરેક્ટ ઇલેક્શન થાય છે, પ્રત્યક્ષ અને પરોક્ષ ચૂંટણી થાય છે. તો એની વાત સમજીએ અને પછી રેલવે બજેટની ગઈકાલે કરવામાં આવેલી જોગવાઈઓ અથવા જે પ્રપોઝલ્સ છે એની આપણે ચર્ચા કરીએ છીએ. તો ભારતના મતદારો લોકસભાના સંસદ સભ્યોની ચૂંટણી કરે છે. એ ડાયરેક્ટ ઇલેક્શન થયું, પ્રત્યક્ષ ચૂંટણી થઈ, અને એ જે મતદારો જેમને ચૂંટે એ વ્યક્તિ લોકસભાના સભ્ય બને. એટલે લોકસભા આ રીતે બને છે મતદારોના ડાયરેક્ટ ઇલેક્શનથી. એ પછી મતદારો જે તે રાજ્યના વિધાનસભ્યોની પણ આ જ રીતે મતદાન દ્વારા ચૂંટણી કરે છે, અને જે તે રાજ્યના વિધાનસભ્યો આ રીતે જે ચૂંટાય
એ વિધાનસભ્યો રાજ્યસભાના સભ્યો માટે વોટિંગ કરીને મત આપીને રાજ્યસભાના સભ્યોનું ઇલેક્શન અથવા એમની ચૂંટણી કરે છે. એટલે ત્યાં રાજ્યસભાના સભ્યોની પરોક્ષ ધોરણે ચૂંટણી છે. પહેલાં મતદારો વિધાનસભાના સભ્યોની ચૂંટણી કરે અને એ વિધાનસભાના સભ્યો મત આપીને રાજ્યસભાના સભ્યોની ચૂંટણી કરે. આમ સંસદના બે ભાગ છે. લોકસભા એ લોઅર હાઉસ છે અને રાજ્યસભા એ અપર હાઉસ છે. હવે આ જે દર વર્ષે કેન્દ્ર સરકારના રેલવે મંત્રી અને કેન્દ્ર સરકારના નાણાં પ્રધાન આ બંને એક ચોક્કસ સમયે અને ચોક્કસ તારીખે આવનારા ફિનાન્શિયલ યર માટેના અંદાજપત્ર, જેને આપણે લોકપ્રિય ભાષાની અંદર અથવા અંગ્રેજીમાં બજેટ તરીકે ઓળખીએ છીએ, એ અંદાજપત્ર રજૂ કરે છે. તો આ વર્ષે 5 રાજ્યોની ચૂંટણી હતી, એના કારણે આ શિડ્યુલ બદલાયું છે. સામાન્ય સંજોગોની અંદર ફેબ્રુઆરી મહિનાના છેલ્લા દિવસે, જે કોઈ તારીખ હોય 28 અથવા 29, એ દિવસે કેન્દ્ર સરકારના નાણાપ્રધાન પોતાનું સામાન્ય બજેટ રજૂ કરે છે. એના આગલા દિવસે અગેઇન આખી ઇકોનોમિક સર્વે રજૂ કરવામાં આવે, ઇકોનોમિક સર્વે, અને એના પણ આગળના દિવસે રેલવે પ્રધાન પોતાનું રેલવે માટેનું બજેટ રજૂ કરે. આમ 3 દિવસો માટેનો કાર્યક્રમ એ નિયમિત કાર્યક્રમ છે અને 26, 27, 28 અથવા 27, 28, 29 ફેબ્રુઆરીના દરમિયાન આ રીતે નિયમિત ધોરણે ચાલતી વ્યવસ્થા છે. આ વર્ષે મેં આગળ કહ્યું તેમ 5 રાજ્યોની અંદર ઇલેક્શન, એનું રિઝલ્ટ આવે ત્યાં સુધી આ બજેટ રજૂ કરી શકાય નહીં. એ ચૂંટણી પંચનો આદેશ હોવાના કારણે કેન્દ્ર સરકારે આ આખો જે એમનો વ્યવહાર છે એની અંદર ફેરફાર કર્યો છે. અને ગઈકાલે કેન્દ્ર સરકારના રેલવે પ્રધાને રેલવે બજેટ રજૂ કર્યું છે. આજે સંસદના બંને ગૃહો સમક્ષ, એટલે લોકસભા અને રાજ્યસભાના સભ્યો સમક્ષ આજે ઇકોનોમિક સર્વે રજૂ કરવામાં આવશે, આર્થિક સર્વે રજૂ કરવામાં આવશે અથવા સર્વેક્ષણ રજૂ કરવામાં આવશે. અને આવતીકાલે કેન્દ્ર સરકારના નાણાપ્રધાન વર્ષ 2012-13 માટેનું ભારત સરકારનું સામાન્ય અંદાજપત્ર સંસદના બંને ગૃહો સમક્ષ રજૂ કરશે. અને ત્યાર પછી અલગ અલગ સંસદ સભ્યો અલગ અલગ કમિટીઓમાં વહેંચાઈ જશે. દરેકને અલગ અલગ ડિપાર્ટમેન્ટ માટે